भाई चाय वाला है पी लिया मस्ती में। तो मित्रों અત્યારે અમારું મંડળ ચાલુ થઈ ગયું આગળ તો મેં પાટના દર્શન કર્યા છે કેમ કે આજે થોડુંક મોડું થઈ ગયું એટલે મારે લોક આપણે પાટના દર્શન જે હવે ચાલુ થયો હોય અને રામદેવનું પાટનું કરી લીધું હોય અને જન્મ માટેનો પાછો આવી ગયો તો આગળ તમને જે બીજા વિડીયો જોવા મળશે આગળના વિડીયો તો બધા આપણે ભાણાજી જતા રહે અને તમને ખાસ કહું તો મારો વિરોધીના પાત્રમાં મારા ભાઈ ચેતન આજે એ હતો આવી ગયો અને ઇતિહાસ મારા પાત્ર લેવો લઈ ગયા મેન પણ અહીંયા પીધો અને આપણે જો આ પણ કાઢી ગયો અને એના પણ દર્શન કરાવી દઉં તમે જોઈ લો શ્રીફળ ફાટી ગયું અને તમે બધા દર્શન તો કરી દીધા છે કોમેન્ટમાં જે આમાંથી લખી નાખજો હવે હમણાં જો ઘોડીના ખેલામાં જવાનું છે અને પછી આપણે કાલને છે ખાખરા અને એનો આપણે મેળો ચાલુ કરી દઈએ હું ઘરેથી નીકળું ત્યારે ચાલુ કરી દઈએ હવે આપણે નહીં આવો ગામમાં અને મિત્રો તમને ખાસ કહેવાનું તો ભૂલાઈ ગયું કેમ કે આજે 5 પેજનું પાત્ર તો નહીં આવે અને આપણે સમાધિમાં થોડુંક નવું લઈ આવવાના હે એટલે આપણે રામાપીરની સમાધિ જે ખુલે એટલે જે આગળનું જે આવે થોડોક એવો પ્રવેશ આવશે પણ એમાં તમને બહુ મજા આવશે એનું પણ હું તમને બતાવીશ અને કદાચ મારા બ્લોગમાં ન આવે તો તમે લાઈવ બોલવાનું તો ભૂલતા જ નહીં રામા મંદિરમાં લાઈવ તમને ખબર છે અમે ચેનલમાં આવે છે જે ઓફિશિયલ અને એ છે RS ડિજિટલ RS ડિજિટલમાં લાવીએ ને RS ડિજિટલમાં લાવીએ અને ચેનલમાં તમે બધા જોજો આપણે નવું આવવાનું હોય તો મિત્રો તમને કેવું લાગે તો તમે લાઈવમાં પણ કોમેન્ટ કરી નાખજો અને આપણા બ્લોગમાં પણ કોમેન્ટ કરી નાખજો હજી કહું છું ભાઈ મને જવા દે જ્યારે મારમાં એનો મારા સુપારી મૂકે ત્યારે તારા ભાઈ હમણાં ખુલ્લી જમે ના પાડી આ બિલકુલ ખાતે ના પડો આ દીદીનો સીમાડો તારા રામલાનો સુપામાં અહીંયા બોલ દર બધી નથી એમ જ તારી બોલાય છે ભાઈ નકરાનો પરિણામ નો ભરમ કરાવ છે ભાઈ સીમાડો ભાઈ ભલે તારો હોય અને ભાઈ 575 માં તારી ભલાઈ છે નકરાનું પરિણામ સારું નહીં આવે ભાઈ પરિણામ Don't die,
એ વાતથી પણ જે અજાણ છું. તું તો ભાનમાં છે ને ગોવાળ શું વાત કરી રહ્યો છે વાત હું તને ભારતો છે ને કે આજ મારો ભાઈ રામદેવ ક્યારેય મારી સાથે કપટ ન કરે અને ક્યારેય મને મૂકીને જાય ને ગોવાળ માટે સત્ય વાત હોય કર ગોવાળ સત્ય વાત હોય કર મારી માટે વિશ્વાસ ધરાવતો હોય તો તમારો ભાઈ રામદેવને પણ મળો, તમને ખાસ ખબર પડી જશે. ગોવાળ તો આની ખબર જ મારે દરબારમાં જઈને લેવી પડશે ગોવાળ, દરબારમાં જઈને લેવી પડશે માટે તમે આગળ હાલતા થાઓ, હું તમારી પાછળ આવું છું. હા વીરા, દરબારમાં આવીને પણ પૂછો. દરબાર ગઢ તરફ ભીટ માનો ને મીરા. દરબાર ગઢની અંદર તો જાઓ ભાઈ, પણ આજ તમે મને મળ્યા એની કંઈક મારે નિશાની બતાવવી પડે માટે મને કંઈક નિશાની આપો મારા ભાઈ, કંઈક નિશાની આપો. મીરા અબ ઘડીએ દરબાર ગઢની અંદર જઈ અને કહેજો કે અભય અચડો રતન કટોરો અને વેદ ગેડીઓ એ બધું લઈ અને અબ ઘડીએ તમારા માસાને કહેજો કે આ રામદેવે દીધું છે અને એ બધું બાપુના હાથમાં દેજો અને બાપુની જાણ કરજો કે આ રામદેવભાઈએ નિશાનીઓ આપી છે. લ્યો વીરા, અને અબ ઘડીએ ઘોડો ચડાવી અને તમારી પાછળ પાછળ વીરા હમણાં જ આવું છું. અરે ભાઈ તે જય માતાજી, ભાઈ જય ભલે, માતાજી. જય માતાજી વીરા, જય માતાજી. કાગડા કે આજ મારા માસિયાર ભાઈને મેં વચન આપ્યું હતું કે જેથી પડદે ખાસ તેથી પેલા તમને મળી ગયા, કારણ કે મારું વચન કોઈથી મિથ્યા થાય નહીં. હું ઈ કલી કાલ યુગનો રામદેવ છું, તો માટે ચાલો હું તો મારા માર્ગે હવે પ્રયાણ કરું. તો મિત્રો આજે અમારું મંડળ હતું મવડીમાં, આપણે ગ્રીન પાર્ક સોસાયટીમાં, અને અત્યારે અમે મુંજકામાં દ્વારકાધીશ હોટલે આવી ગયા છીએ. અહીંયા અમે થાકીને ચા પાણી પીવા. તો મિત્રો અહીંયા આપણે અમારા એક મિત્ર જો ભેગા થઈ ગયા હુતા અત્યારે, અને આ રામા મંડળવાળા તો મિત્ર નથી, કેમ કે અમે રાતનો ઉજાગરો કર્યો, આ તો રોજનો ઉજાગરા કરે. અત્યારે જો ભાઈ હુતા છે, અત્યારે ભાઈને ઉઠાડવો નથી આપણે. તો હમણાં જો હવે થોડીક વારમાં અમે અહીંથી નીકળી મિત્રો. અને મિત્રો જો તમને આ પોસ્ટર દેખાય લાયન વોટર પાર્ક, તો આવા આપણે મુંજકા ચોકડીથી આગળ આવે તો બધે અમે હમણાં નાઇટો પૂરી થાય એટલે અમે જવાના અહીંયા નાવા, એટલે તમારે પણ જવું હોય તો તમે જઈજો. તો મિત્રો તમને આગળ મેં કીધું એમ કે હોલમાં મને બેઠો અત્યારે જો 4 મને મૂકવા આવે ખરે, હવે જવું 4-4 મોડો આવવાનો હોય એટલે મારે નીચે જવું છે. એમાં જવું છે મિત્રો, અને આજુબાજુમાં બધું છે ખાખરા અને બાકી સૌ બની ગયા, અને આ જેટલી વાર થાય મને યાદ નથી. તો હવે ડાયરેક્ટ આપણે મળીશું ખાખરા બ્લોગમાં. એ બ્લોગ આપણે વહેલો ચાલુ કરી દઈશ. તો આજે ત્યારે હું તમે માનસીભાઈની પણ મુલાકાત કરાવીશ, ઘણાની મુલાકાત કરશે આવે એની. હવે ડાયરેક્ટ આપણે મળીશું આગળના બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય રામાપીર. Yeah.